ગુજરાતમાંથી ઝડપાયેલા આતંકીનો રેલો ભરૂચ સુધી આવતા માટલીવાલા મદ્રેસામાંથી 2 શંકાસ્પદને એટીએસ લઈ ગઈ હોવાના અહેવાલો મળ્યા છે। ગુજરાતમાં બોમ્બ બનાવવાની અને આઈઈડી ડેટોનેટર કરવાની ઓનલાઈન ટ્રેનિંગ 2023 થી લઈ રહ્યા હતા અને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ અને લોકલ માર્કેટમાંથી ગન પાવડર બનાવવાનું રો મટીરિયલ કાચો માલ ખરીદ્યો હોય અને એટલું જ નહીં ફેબ્રુઆરી 2026 સુધીમાં તેઓ અલગ અલગ નિર્જન જગ્યા ઉપર કુલ 8 વખત એક્સપ્લોઝિવ ટાઈમર મિકેનિઝમથી આઈઈડી બ્લાસ્ટ કરવાના પરીક્ષણો તેજ કર્યા હતા। સમગ્ર ઘટનામાં જૈશ-એ-મોહમ્મદનો ઝંડો અને આતંકી અઝહરની અકેલા મુજાહિદ જિહાદ કેસે કરે જેવી ઉગ્ર જિહાદી કિતાબો અને સાહિત્ય જપ્ત કરવામાં આવ્યા હોય। પ્રથમ 8 આરોપીઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં તેમની સાથે દક્ષિણ ગુજરાત તરફના અન્ય 5 લોકો સંકળાયેલા હોય તેવું સામે આવતા એટીએસની ટીમે વિવિધ જિલ્લાઓમાં તપાસ કરી તેમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા એસપી કચેરીની સામે જ દારુલ ઉલુમ માટલીવાલા મદ્રેસા ભરૂચમાં મોહમ્મદ અય્યુબ સુણસડા ઉર્ફે મોહમ્મદ ખરી ઉંમર વર્ષ 20 મૂળ રહેવાસી સિદ્ધપુર પાટણ તથા આ જ મદ્રેસામાંથી મોહમ્મદ હસન હનીફ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરી ઉંમર વર્ષ 20 મૂળ રહેવાસી મોહમ્મદપુરા વાસ હૈદરપુરા સરસ્વતી પાટણનાઓ હોવાનું સામે આવતા ભરૂચના માટલીવાલા મદ્રેસામાંથી એટીએસની ટીમે બંનેને ઉઠાવી તપાસ અર્થે લઈ ગયા હોવાની માહિતી સપાટી ઉપર આવી ગઈ છે। જોકે આ સમગ્ર મામલે મીડિયા દારુલ ઉલુમ માટલીવાલા મદ્રેસા ભરૂચ ખાતે એટીએસે જેમની ધરપકડ કરી છે તેઓ મદ્રેસામાં કેટલા સમયથી રહેતા હતા અને તેમની પ્રવૃત્તિ ઉપર મદ્રેસા સંચાલકોની નજર હતી કે કેમ આ સમગ્ર મુદ્દે મીડિયાએ પૂછવા જતાં જ મદ્રેસાના સંચાલકોએ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું, પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓમાં ફરી એકવાર ભરૂચનું નામ ગુંજી ગયું છે।